અસલામુઅલૈકુમ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ક્લોરીનની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો, એના ઉપયોગો કયા કયા છે તે. બરાબર. આજે આપણે જોવાનું છે સમૂહ 18ના તત્વો. બરાબર. સમૂહ 18ના તત્વોની અંદર આપણને ખબર છે કે પી વિભાગનો સૌથી છેલ્લો સમૂહ છે સમૂહ 18, અને એની અંદર બધા જ આદર્શ વાયુઓ આવેલા હોય છે. બરાબર. જોઈએ આપણે સમૂહ 18ના તત્વો કે સમૂહ 18 છે એ 7 તત્વો ધરાવે છે. બરાબર. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. બરાબર. આ બધા જ નિષ્ક્રિય વાયુ કહીએ, એમને ઉમદા વાયુ કહીએ, આદર્શ વાયુ કહીએ. બરાબર. બધાનું નામ સેમ જ છે. હવે આપણને ખબર છે કે સમૂહ 18ના જે તત્વો છે, આદર્શ વાયુ છે, એ બધા કેવા છે કે એમનું અષ્ટક પૂર્ણ થયેલું છે. બરાબર. અષ્ટક પૂર્ણ થયેલું છે એટલે કે એમની પાસે પોતાના પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે, પોતાની કક્ષકો પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા ઇલેક્ટ્રોન છે, નથી વધારે કે નથી ઓછા. બરાબર. એટલે એમનું અષ્ટક પૂર્ણ થયેલું છે, એટલા માટે તેમને ઉમદા વાયુ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે તેઓ કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે, અથવા તો એવું કહી શકાય કે અપ્રતિક્રિયાત્મક હોય છે. અપ્રતિક્રિયાત્મક એટલે કે જનરલી કોઈ પણ જાતની રાસાયણિક કણવામાં ભાગ લેના. બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સામાન્ય રીતે તેઓ ભાગ લેતા નથી, જેનું કારણ આપણને ખબર જ છે કે જેનું અષ્ટક પૂર્ણ થયેલું હોય એને પ્રક્રિયા કરવાની કોઈ જરૂર હોતી નથી. એટલા માટે કે નથી એને ઇલેક્ટ્રોનની જરૂર. બરાબર. એની પાસે ઇલેક્ટ્રોનની અછત પણ નથી, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન પણ નથી. બરાબર. એટલે ઇલેક્ટ્રોનને આપણે કરે જ નહીં. એટલા માટે તેને શું કહેવામાં આવે છે કે જેટલા પણ આદર્શ વાયુ હોય છે એ અપ્રતિક્રિયાત્મક અથવા તો નિષ્ક્રિય હોય છે. હવે આ જેટલા પણ વાયુઓ છે એ બધા કેવા છે? આપણે કીધું એ પ્રમાણે કે નિષ્ક્રિય છે. અને અગર કોઈ કન્ડિશન મેન્ટેન કરવામાં આવે, બરાબર, દાખલા તરીકે દબાણ છે કે ટેમ્પરેચર છે, બરાબર, એ મેન્ટેન કરવામાં આવે તો અમુક ટેમ્પરેચર કે અમુક પ્રેશર પછી તેઓને સક્રિય બનાવી શકાય છે. પરંતુ જનરલી જેવી રીતે બીજા બધા તત્વો અથવા તો બીજી બધી ધાતુઓ અથવા તો અધાતુઓ હોય છે, એના જેવી રાસાયણિક પ્રક્રિયા તેઓ કરતા નથી. એટલા માટે જે સમૂહ 18ના તત્વો છે એ ખૂબ જ ઓછા સંયોજનો બનાવે છે. બરાબર. અને એના આ કારણને લીધે તેમને શું કહેવામાં આવે છે કે ભાઈ તેઓ ઉમદા વાયુઓ છે, આદર્શ વાયુઓ છે. હવે તેઓ ક્યાંથી મળી આવે છે? બરાબર. તો રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા ઉમદા વાયુઓ વાતાવરણમાંથી મળી આવે છે. રેડોન અને ઓગ્નેસોન બે જ વાયુઓ એવા છે જે કુદરતમાં વાતાવરણમાં મળી આવતા નથી. બીજા બધા વાયુઓ છે કેવા છે? વાતાવરણીય વાયુઓ છે. શુષ્ક હવામાં તેમની વાતાવરણીય પ્રચુરતા કદથી 1% જેટલી હોય છે. બરાબર. શુષ્ક હવામાં એટલે કે એવી હવા કે જેની અંદર ભેજ ના હોય. બરાબર. ભેજ મુક્ત હવા. બરાબર. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી કે એનહાઇડ્રાઇટ કોને કહેવાય? બરાબર. એનહાઇડ્રાઇટ એટલે કે જેની અંદર પાણીનો અણુ ના હોય. બરાબર. તો જેટલી પણ હવા હોય એનહાઇડ્રાઇટ હોય, જેની અંદર ભેજ ના હોય. હવે એ હવા તમે ગમે તેટલી એનું કદ માપો, બરાબર, તો એ કદથી માત્ર 1% જેટલી જ રેડોન અને ઓગ્નેસોન છે એ વાતાવરણમાં પ્રાપ્યતા ધરાવે છે. હવે આ વાતાવરણની અંદર આર્ગોન છે એ મુખ્ય ઘટક છે, એટલે કે આર્ગોન વધારે પ્રમાણમાં મળી આવે છે. હિલિયમ અને કેટલીક વખત નિયોન રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાંથી મળી આવે છે. બરાબર. જ્યારે જમીનમાં સમારકામ કરવામાં આવે છે, બરાબર, વિવિધ ખનિજોની શોધ કરવામાં આવે છે, તો જ્યારે રેડિયો સક્રિય ખનિજ શોધવામાં આવે છે તે વખતે એ રેડિયો ખનિજની સાથે સાથે, બરાબર, રેડિયો એક્ટિવ ખનિજની સાથે સાથે હિલિયમ અને નિયોન વાયુ મળી આવે છે. એક્ઝામ્પલ આપેલા છે કે કઈ કઈ ધાતુઓ છે, બરાબર, જેને આપણે જમીનમાંથી બહાર કાઢીએ તો તે વખતે હિલિયમ અને નિયોન મળી આવે. તો અહીંયા લખેલું છે કે પીચ પ્લેન, મોનાઝાઇડ અને ક્વિટાઇટ. બરાબર. આ ખનિજોને જમીનમાંથી બહાર કાઢવા માટે અથવા તો સમારકામ કરવામાં આવે છે તે વખતે હિલિયમ અને નિયોન છે એ મળી આવે છે.
હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત કુદરતી વાયુ છે, બરાબર. હિલિયમ છે એનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત કયો છે? કુદરતી વાયુ, બરાબર. જે જ્યારે આપણે જમીનમાંથી પેટ્રોલિયમ બહાર કાઢીએ છીએ, બરાબર, ખનિજ તેલ બહાર કાઢીએ છીએ, પછી આપણને ખબર છે કે એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. વિભાગીય નિસ્યંદન એટલે કે ખનિજ તેલમાંથી અથવા તો પેટ્રોલિયમની અંદર જે જુદા જુદા ઘટકો રહેલા હોય છે, બરાબર, એ જુદા જુદા ઘટકો તેમના ઉત્કલન બિંદુના આધારે, બરાબર, શું કરશે? ઉકળશે. ઉત્કલન બિંદુના આધારે બાષ્પમાં રૂપાંતર પામશે અને બાષ્પમાં રૂપાંતર પામીને તેનું પ્રવાહીમાં રૂપાંતર થશે. તો ઉત્કલન બિંદુના આધારે જ્યારે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે ત્યારે આપણને શું મળી આવે છે? કુદરતી વાયુ મળી આવે છે, જેની અંદર અમુક પર્સન્ટ શું હોય છે? હિલિયમ પણ હોય છે. ઝેનોન અને રેડોન આ સમૂહના સૌથી વિરલ તત્વો છે. વિરલ તત્વો એટલે કે જનરલી મળી આવતા નથી. રેડોનને Ra226 ની ક્ષયિત નિપજ તરીકે મેળવવામાં આવે છે, બરાબર. એટલે કે જ્યારે રેડોનનું જ્યારે આપણે કાં તો એ જમીનમાંથી મળશે અથવા તો પ્રયોગશાળામાં કોઈ રીતે મેળવવામાં આવે તો તે વખતે એ સૌથી પહેલા કયા સ્વરૂપે મળે છે? Radon-226, એટલે કે એની અંદર એનું પરમાણ્વીય દળ કેટલું છે? 226. પરમાણ્વીય ક્રમાંક કેટલું છે? 88, બરાબર. એની અંદરથી શું કરવામાં આવે છે કે બે હિલિયમના અણુને મુક્ત કરવામાં આવે છે, બરાબર. હિલિયમના અણુને મુક્ત કરવામાં આવે છે એટલે કે 2 ઇલેક્ટ્રોન જશે અને 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, બરાબર. અહીંયા પરમાણ્વીય ભાર કોના બનેલો હોય છે અથવા તો પરમાણ્વીય દળમાં શું હોય છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોન, બરાબર. હવે અહીંયા જે રેડોન 88 નીચે લખેલા છે, ઉપર 226 લખેલા છે, એનો અર્થ શું થશે કે ભાઈ રેડોનની અંદર 88 પ્રોટોન છે અને 88 શું છે? ન્યુટ્રોન છે, બરાબર. 226 છે એ પરમાણ્વીય દળ છે અથવા તો પરમાણ્વીય ભાર છે. આપણે કીધું એ પ્રમાણે કે પરમાણ્વીય દળ અથવા તો પરમાણ્વીય ભાર કોના બનેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હોય છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હોય જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. હવે પરમાણ્વીય ક્રમાંકને આધારે 88 ઇલેક્ટ્રોન હશે તો પ્રોટોન પણ કેટલા હશે? 88 હશે. તો 226 માંથી તમે 88 બાદ કરશો તો એ તમને શું મળી જશે? ન્યુટ્રોનની સંખ્યા, બરાબર. હવે અહીંયાથી જે હિલિયમનો અણુ મુક્ત થાય છે તો અહીંયા શું મુક્ત થાય છે કે ભાઈ 88 ની અંદરથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા અને ઉપર પરમાણ્વીય ભારની ઉપર લખેલું છે 4. એનો અર્થ શું હશે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન ટોટલ કેટલા દૂર થશે? 4, બરાબર. અને આ જે રેડોન મળે છે એ કેવો હશે? આ રેડોન જ છે પણ શું છે? આનો સમસ્થાનિક છે. ચાલો, ઓર્ગેનોઝોનનું સંશ્લેષિત ઉત્પાદન CF98-249 પરમાણુ અને Ca2048 આયનોના સંઘાત દ્વારા કરવામાં આવે છે. આ બંને જે પરમાણુઓ છે, બરાબર, એ બંને પરમાણુ અહીંયા CF બાય મિસ્ટેક લખાઈ ગયો હશે, બરાબર. Ca હશે, કેલ્શિયમ હશે, અથવા તો અહીંયા કોઈ કારણ કે કેલ્શિયમમાં તો આ પ્રોપર છે 2048, પરંતુ અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે, બરાબર. એટલે અહીંયા CF જ આવશે, અહીંયા Ca લખાઈ ગયેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચાલો, આ બંને આયનોના સંઘાત દ્વારા એટલે કે બંનેની અથડામણ કરવામાં આવે છે, બરાબર. બંને આ જે આયનો છે અથવા તો બંને તત્વો છે એમને એકબીજા સાથે અથાડવામાં આવે છે, બરાબર. જ્યારે એ બંનેને અથાડવામાં આવે છે તે વખતે શું થઈ જશે? આપણને ઓર્ગેનોઝોન મળી આવશે, બરાબર. સંશ્લેષિત ઉત્પાદન એટલે કે આપણે પ્રાયોગિક રીતે એનું ઉત્પાદન કરી શકીએ અથવા તો ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરી શકીએ. હવે અહીંયા જુઓ 98+20, બરાબર. બંનેનો સરવાળો કેટલો થશે? 118. એટલે કે અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન દૂર થતા નથી. બંને જે તત્વો છે એ બંને તત્વોના ઇલેક્ટ્રોનનો સરવાળો થાય છે. સરવાળો કેટલો થાય છે? 118, બરાબર. એટલે અહીંયા કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. હવે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન પણ હશે, તો આ બંનેનો સરવાળો કરી દેવાનો, બરાબર. આ બંનેનો સરવાળો કરીશું તો આપણને જે પણ કિંમત મળશે, બરાબર, એ કિંમત કોની હશે? ઇલેક્ટ્રોનની નહીં પણ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની. હવે આપણને ખબર છે કે આ જે ટોટલ સરવાળો થાય છે એની અંદર 118 પ્રોટોન હોવા જોઈએ. 118 પ્રોટોન જે આપણને મળશે એને આ કિંમતમાંથી બાદ કરી નાખીશું તો આપણને શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળશે. હવે આખી રિએક્શન દરમિયાન જો અહીંયા 3 ન્યુટ્રોન છે એ બહાર નીકળી જાય છે. એનો અર્થ શું થાય છે કે ઇલેક્ટ્રોન પણ મુક્ત નથી થતા અને પ્રોટોન પણ મુક્ત નથી થતા,
માત્ર શું મુક્ત થાય છે? ન્યુટ્રોન, બરાબર. અને આપણને ખબર છે કે ન્યુટ્રોન છે એ કેવો છે? વીજભાર વિહિત કણ છે, બરાબર. વીજભાર વિહીન કણ છે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા કણો છે? વીજભાર યુક્ત કણો છે. તો અહીંયા જ્યારે આ બે તત્વોનું સંઘાત એટલે કે અથડામણ કરવામાં આવે છે ત્યારે ઓર્ગનેસોનનું ઉત્પાદન થાય છે, જેની અંદર માત્ર 3 જે ન્યુટ્રોન હોય છે એ 3 ન્યુટ્રોન છૂટા પડે છે. હવે જો અહીંયા ટેબલ આપેલું છે, એના ભૌતિક ગુણધર્મની ચર્ચા આપણે જનરલી બીજા બધા સમૂહમાં નથી કરેલી, પણ અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો આપણે આમાં સમજી લઈએ. પરમાણ્વીય ક્રમાંક, બરાબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધશે, બરાબર. પરમાણ્વીય દળમાં પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધારો થશે. ઇલેક્ટ્રોન રચના આપેલી છે, જો બધાનું અષ્ટક પૂર્ણ છે, 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6 અને 6s2 6p6, બરાબર. બધા જેટલા પણ વાયો છે એમની અષ્ટક રચના કેવી છે? પૂર્ણ થયેલી છે. પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં પણ વધારો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વનું કદ વધશે. જેમ તત્વનું કદ વધે તેમ ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર વધશે. પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધવાથી આકર્ષણ ઘટશે અને ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકાશે. એટલા માટે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હિલિયમમાં ઓછું છે, બરાબર. નિયોનમાં વધી જાય છે. ફરી પાછું આર્ગન અને ક્રિપ્ટોન માટે સેમ છે અને ઝેનોન અને રેડોન માટે ઘટી જાય છે, બરાબર. આ છે એ અપવાદ સ્વરૂપે છે, બરાબર, કે જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? વધારે છે. ચાલો, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ વિશે આપણે જોવાનું નથી, કારણ કે બધા જ વાયુઓ છે અને આપણને ખબર છે કે જો વાયુઓ હોય તો એને સરળતાથી તમે ઘનમાં રૂપાંતર કરી શકતા નથી. એને પહેલા લિક્વિડમાં કન્વર્ટ કરવા પડે, પછી એને સોલિડમાં કન્વર્ટ કરવા પડે, પછી એનું ગલનબિંદુ તમે માપી શકો છો. ઉત્કલન બિંદુ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈશું તો વધશે, બરાબર, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ભાર વધે, બરાબર, પરમાણ્વીય દળ વધે. જેટલું પરમાણ્વીય દળ વધશે એટલું ગલનબિંદુ અથવા તો ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. તો અહીંયા ગલનબિંદુમાં પણ સેમ છે, ઉત્કલન બિંદુમાં પણ સેમ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જેનું કારણ એ છે કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ બંને દળના અથવા તો પરમાણ્વીય ભારના સમપ્રમાણમાં છે. એટલે જેમ જેમ દળ વધશે તેમ તેમ વધશે. ચાલો જોઈ લઈએ એકવાર અહીંયા. હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 છે, બરાબર, એટલે કે અષ્ટક સંપૂર્ણપણે ભરાયેલું છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. ઉમદા વાયુઓની સમૃદ્ધ કોષ રચનાને કારણે તેમના નિષ્ક્રિય સ્વભાવ સહિત અનેક ગુણધર્મો જોવા મળે છે. આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ નિષ્ક્રિય ગુણધર્મ શા માટે જોવા મળે છે? કારણ કે અષ્ટક પૂર્ણ થયેલું છે, બીજા બધા કરતા આદર્શ છે, એટલા માટે. આયનીકરણ એન્થાલ્પી. સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે આ વાયુઓ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. આપણને ખબર છે કે અષ્ટક પૂર્ણ થયેલું છે, તેઓનો ગુણધર્મ ઇલેક્ટ્રોન મેળવવાનો પણ નથી, ઇલેક્ટ્રોન ગુમાવવાનો પણ નથી. આયનીકરણ એન્થાલ્પી શોધવા માટે આપણે શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન તેની અંદરથી બહાર કરવો પડે. હવે એ ઇલેક્ટ્રોન સરળતાથી આપે નહીં, બરાબર. કોઈ પણ ઉમદા વાયુ છે એ સરળતાથી ઇલેક્ટ્રોન આપશે નહીં. સરળતાથી ઇલેક્ટ્રોન તમને જ્યારે કોઈ પણ આદર્શ વાયુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા હોય તો તમારે એનર્જી વધારે આપવી પડે, અને એનર્જી વધારે આપવી પડે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? વધારો થશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે ઘટે છે. આપણને ખબર છે કે કદ વધે તો અંતર વધશે, અંતર વધે તો આકર્ષણ ઘટશે, અને આકર્ષણ ઘટે તો એનર્જી ઓછી વપરાય. આયનીય ત્રિજ્યા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે. સિમ્પલ વસ્તુ છે જે આપણે ઘણી વાર ચર્ચા કરી ગયેલા છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી, અને તેથી તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ધન મૂલ્ય દર્શાવે છે. એટલે કે આદર્શ વાયુઓ કેવા છે? આપણે જો આપણે લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરેલી હતી કે આયનીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે ઋણ હોય. ઋણ મૂલ્ય ક્યારે હોય? કે જ્યારે તમે કોઈ તત્વને ઇલેક્ટ્રોન આપો અને એ તત્વ ઉર્જા મુક્ત કરે તે વખતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય. પરંતુ આદર્શ વાયુઓના કિસ્સાની અંદર માત્ર ને માત્ર આદર્શ વાયુઓ જેવા છે કે જેમની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. શા માટે? કારણ કે આપણે જોયું કે
જેટલા પણ આદર્શ વાયુઓ છે એમનું અષ્ટક પૂર્ણ થયેલું છે. અષ્ટક પૂર્ણ થવાથી નહીં તેઓ ઇલેક્ટ્રોન આપે કે નહીં તેઓ ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જ્યારે તમારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શોધવું હોય તો તમારે શું કરવાનું છે, જે તે તત્વની અંદર અથવા તો જે તે ઉમદા વાયુઓની અંદર એક ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. હવે એ ઇલેક્ટ્રોન જોઈતો નથી છતાં પણ તમે ઇલેક્ટ્રોન એને આપો છો. હવે એ ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડશે. બરાબર. બીજા કિસ્સામાં કેવું થતું હતું કે જે તે તત્વ હોય એ ઉર્જા ગુમાવે અને ઉર્જા ગુમાવવાના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે. પરંતુ ઉમદા વાયુઓના કિસ્સામાં કેવું છે, આખો કિસ્સો છે એ વિરુદ્ધ છે. બરાબર. એની અંદર ઇલેક્ટ્રોન આપવા માટે આપણે એને બહારથી ઉર્જા આપવી પડે તો અને તો જે ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, ધન છે. એક તો ઇલેક્ટ્રોન પણ આપવાનો, સાથે સાથે ઉર્જા પણ આપવાની. ચાલો હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નથી, માત્ર ને માત્ર ઝેનોન ફ્લોરિન સંયોજનો છે અને ત્યાર પછીના બીજા સંયોજનો છે જેની ચર્ચા હમણાં આપણે કરી લઈશું. ઝેનોન ફ્લોરિન અને ઝેનોન ઓક્સિજન સંયોજનો. ચાલો સૌથી પહેલા જોઈએ ઝેનોન ફ્લોરિન સંયોજનો. બરાબર. ઝેનોન છે એ આદર્શ વાયુ છે. બરાબર. ફ્લોરિન સાથેની પ્રક્રિયાથી શું બનાવશે, ઝેનોન ફ્લોરિન સંયોજનો. ચાલો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિઓમાં તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોન 3 દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો XeF2, XeF4 અને XeF6 બનાવે છે. દ્વિઅંગી સંયોજનો એટલે કે જેની અંદર માત્ર ને માત્ર 2 પરમાણુ અથવા તો 2 તત્વો હાજર હોય. બરાબર. કયા કયા? એક તો ઝેનોન અને બીજો ફ્લોરિન. બરાબર. સીધી પ્રક્રિયા કરે છે. બરાબર. અહીંયા કોઈ પણ ઉદ્દીપક છે નથી. બરાબર. કોઈ પણ મધ્યવર્તી નથી, સીધી પ્રક્રિયા થાય છે. બરાબર. જેની અંદર પહેલી પ્રક્રિયા છે જેની અંદર ટેમ્પરેચર રાખવામાં આવે છે 673 કેલ્વિન અને વાતાવરણ છે 1 બાર. બરાબર. હવે ઝેનોન છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે અને F2 છે એ ઝેનોનની કમ્પેરિઝનમાં ઓછો લેવામાં આવે છે. બંને વાયુ સ્વરૂપમાં એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, સંયોજન XeF2. બરાબર. જે કયા સ્વરૂપે હોય છે, સોલિડ સ્વરૂપે હોય છે, એટલે ઘન સ્વરૂપે હોય છે. અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક થશે +2 અને અહીંયા થશે -2 ફ્લોરિનનો. બરાબર. ટોટલ ફ્લોરિનનો, એક ફ્લોરિનનો -1, 2 ફ્લોરિનનો -2. ચાલો ઝેનોન +2F2. બરાબર. ફ્લોરિનના 2 પરમાણુઓ લેવામાં આવે છે અને ઝેનોન છે એ 1:5 પ્રમાણમાં લેવામાં આવે છે. એટલે એક ભાગ, દાખલા તરીકે 5 ભાગ હોય એની અંદરથી એક ભાગ ઝેનોનનો હોય, બીજા ભાગ કોના હોય, ફ્લોરિનના હોય. 873 કેલ્વિન ટેમ્પરેચર અને 7 બાર દબાણે પ્રક્રિયા શું થાય છે, XeF4. અહીંયા દરેક ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 છે તો ટોટલ ચાર્જ થશે -4 અને ઝેનોન ઉપર ઓક્સિડેશન આંક આવશે +4. 1:20 ના પ્રમાણમાં. બરાબર. આ એક ભાગ હોય, આનો ભાગ કેટલો હોય, 20 ભાગ. બરાબર. દાખલા તરીકે 20 ml અથવા તો 20 ml ના પ્રમાણમાં દાખલા તરીકે ઝેનોન અને ફ્લોરિનનું મિશ્રણ લો તો આની અંદરથી 20% આ હશે અને માત્ર 1% આ હશે. બરાબર. 573 કેલ્વિન ટેમ્પરેચર અને 60 થી 70 બાર દબાણ રાખવામાં આવે છે તો શું બનશે, XeF4. અહીંયા ઓક્સિડેશન આંક આવશે -1 અને ઝેનોનનો ઓક્સિડેશન આંક આવશે +6. તો અહીંયા જો ઓક્સિડેશન અવસ્થા +2, +4 અને +6 માં જોવા મળે છે. એટલે કે અહીંયા ઓક્સિડેશન આંકમાં વિવિધતા જોવા મળે છે. ચાલો XeF4 ને પણ 143 કેલ્વિન તાપમાને અને XeF4 અને O2F2 ની પારસ્પરિક ક્રિયા દ્વારા બનાવી શકાય છે. એટલે XeF4 ની બનાવટ આપેલી છે કોના દ્વારા, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને O2F2 દ્વારા. ચાલો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને O2F2 ની પ્રક્રિયા થશે તો શું બનશે, XeF6 અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. XeF2, XeF4 અને XeF6 એટલે કે ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્સાફ્લોરાઇડ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય અને અસ્ફટિકમય કોને કહેવાય. બરાબર. એની ચર્ચા આપણે કરી ગયેલા છે આગળ.
298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે. ઉર્ધ્વપાતન કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈ ઘન પદાર્થ હોય, બરાબર, એ ઘન પદાર્થને સીધો તમે જ્યારે ગરમ કરો તો એ ઘન પદાર્થનું પહેલું પ્રવાહીમાં રૂપાંતર ના થાય. જનરલી કોઈ પણ ઘન પદાર્થને આપણે ગરમ કરીએ તો ઘન પદાર્થ એ પ્રવાહીમાં રૂપાંતર પામે અને પ્રવાહીમાંથી પછી વાયુમાં રૂપાંતર પામે. પરંતુ ઉર્ધ્વપાતનનો અર્થ શું થાય છે? કે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરશો તો એ ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાયા સિવાય સીધો વાયુ સ્વરૂપમાં પરિવર્તન પામશે. એટલે ઝેનોનનું શું થાય છે? ઉર્ધ્વપાતન થાય છે. તેઓ શક્તિશાળી ફ્લોરિનેશન કરતાઓ છે. ફ્લોરિનેશન કરતાઓ એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફ્લોરિનને ઉમેરે, બરાબર, કોઈ પણ પ્રક્રિયા હોય જેની અંદર ફ્લોરિનનો ઉમેરો કરવો હોય તો તે વખતે કેવા પ્રક્રિયકો વપરાય છે? ફ્લોરિનેશન કરતાઓ. તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે, એટલે કે પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે, પાણીના અણુને તોડે છે. એક્ઝામ્પલ આપેલું છે ઝેનોન ડાયફ્લોરાઇડ જળ વિભાજન પામીને ઝેનોન હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન આપે છે. ચાલો, ઝેનોન ડાયફ્લોરાઇડ છે, બે અણુઓ લીધેલા છે, H2O ના પણ બે અણુ લીધેલા છે, બરાબર. જળ વિભાજન પામશે એટલે પાણીનો અણુ તૂટી જશે અને અહીંયા ઝેનોન ડાયફ્લોરાઇડનો અણુ પણ તૂટી જશે. હવે અહીંયા જે ઝેનોન છે, બરાબર, એ તત્વ સ્વરૂપે એટલે કે ઓરિજિનલ વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે. હાઇડ્રોજનના ટોટલ 4 પરમાણુઓ છે એ ફ્લોરિનના 4 પરમાણુ સાથે જોડાઈને શું બનાવશે? HF, બરાબર, હાઇડ્રોફ્લોરિક એસિડ અને ઓક્સિજન વાયુ પડશે. ઝેનોન ફ્લોરાઇડના 3 સંયોજનોના બંધારણોને VSEPR સિદ્ધાંતને આધારે નક્કી કરી શકાય છે. VSEPR સિદ્ધાંત ધોરણ 11 માં ભણી ગયેલા છીએ. ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અનુક્રમે રેખીય અને સમતલીય ચોરસ બંધારણો ધરાવે છે. ચાલો, રેખીય કેવી રીતે આવશે? કે XE વચ્ચે હશે, આ બાજુ F હશે અને બીજી બાજુ બીજો F હશે. એ ઝેનોન F2 નું બંધારણ, હા, ઝેનોન ડાયફ્લોરાઇડનું બંધારણ છે. અને XeF4 કેવો હશે? વચ્ચે ઝેનોન હશે, બરાબર, અને 4 ખૂણા પણ કોણ હશે? ફ્લોરિન હશે, જેઓ પરસ્પર જોડાયેલા હશે. એટલે કે દાખલા તરીકે આપણે શું કહેવાય, ચતુષ્કોણ જેવું બંધારણ હશે. અહીંયા કદાચ આપેલું હશે આયરું. આ જો વચ્ચે ઝેનોન, ઉપર ફ્લોરિન, નીચે ફ્લોરિન, અને તમે આડું કરી દો તો શું થઈ જશે? આ ઝેનોન હોય, એક આ બાજુ ફ્લોરિન અને બીજી બાજુ આ બાજુ ફ્લોરિન. આ 3 શું છે? ઝેનોન પાસેના અયુગ્મિત ઇલેક્ટ્રોન. ચાલો, હવે અહીંયા બીજો ઝેનોન છે, બરાબર. અહીંયા એક ફ્લોરિન, 4 ફ્લોરિન 4 ખૂણા પર જોડાઈ જશે અને આકાર કેવો બનાવશે? સમતલીય ચોરસ. હવે ઓલરેડી 2 ફ્લોરિન તો હતા જ, એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની કેટલી જોડ છે? 3 જોડ છે. હવે આ અહીંયાથી 3 જોડમાંથી એક જોડ વાપરી નાખશે અને એક ઇલેક્ટ્રોન આ ફ્લોરિનને આપશે, એક ઇલેક્ટ્રોન બીજા ફ્લોરિનને આપશે અને બોન્ડ બનાવી નાખશે. એટલે એની પાસે માત્ર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બાકી રહેશે. ચાલો, XeF6 7 ઇલેક્ટ્રોન યુગ્મો, એની અંદરથી 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આથી તે વાયુ અવસ્થામાં પ્રાયોગિક રીતે જોવા મળેલ વિકૃત અસ્તફલકીય બંધારણ ધરાવે છે. વિકૃત અસ્તફલકીય બંધારણ એટલે કે આ રીતે જો અહીંયા આપેલું છે. હવે આપણને ખબર છે કે ટોટલ 4 છે, બરાબર, ફ્લોરિન છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બાકી રહે છે. હવે બીજા 2 ફ્લોરિન તમે એની અંદર એડ કરશો તો XeF6 થઈ જશે. હવે 2 ફ્લોરિન દાખલ કરવા માટે ઝેનોન છે એ પોતાના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન વાપરશે, બરાબર. એક ઇલેક્ટ્રોન એક ફ્લોરિનને આપશે, બીજો ઇલેક્ટ્રોન બીજા ફ્લોરિનને આપશે, તો ટોટલ ફ્લોરિન કેટલા થઈ જશે? 6. એટલે આ રીતે જનરલી અષ્ટફલકીય બંધારણ આવું હોતું નથી. એટલા માટે શું કહેવામાં આવે છે? કે વિકૃત અષ્ટફલકીય બંધારણ. હવે આની અંદરથી એક પેર વપરાઈ ગઈ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની, તો એક જ પેર બાકી રહેશે. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયનની સ્પીસીસ બનાવે છે તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે. હવે જુઓ, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો એટલે કે ઝેનોન એ ફ્લોરિન સાથે જોડાયેલો હોય. હવે એ ફ્લોરાઇડ આયનગ્રાહી એટલે કે એવા પ્રક્રિયકો કે જેની અંદર ફ્લોરિન હોય અને એ ફ્લોરિન ઇલેક્ટ્રોનને સ્વીકારતા હોય.
બરાબર. ઝેનોન ફ્લોરાઇડમાં તો ઓલરેડી ફ્લોરિન છે જ. પછી બીજો પ્રક્રિયક કયો લેવામાં આવે કે બીજા પ્રક્રિયકની અંદર પણ ફ્લોરિન તો હોય, પણ એ ફ્લોરિન કેવો હોય, ઇલેક્ટ્રોનને સ્વીકારનારો હોય. બરાબર. ઇલેક્ટ્રોન કોની પાસેથી સ્વીકારશે, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો હશે એની પાસેથી સ્વીકારશે. તો જો અહીંયા XeF2 PF5 બરાબર, ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ બરાબર. PF5 ને શું વંચાશે, ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. અને આની પાસેથી તે શું કરશે, એક ફ્લોરિન લઈ લેશે બરાબર. XeF2 પાસેથી એક ફ્લોરિન દૂર થઈ જશે. હવે આપણને ખબર છે કે ઝેનોન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે બરાબર. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી જ્યારે ફ્લોરિન XeF2 માંથી બહાર નીકળશે તે વખતે બંને ઇલેક્ટ્રોનને સાથે લઈને નીકળશે બરાબર. ઝેનોનનો ઇલેક્ટ્રોન પણ લઈને નીકળશે ને પોતાનો ઇલેક્ટ્રોન પણ લઈને નીકળશે. એટલા માટે અહીંયા XeF પર પ્લસ ચાર્જ છે. પ્લસ ચાર્જ શા માટે છે, કારણ કે એક ફ્લોરિન અહીંયા જુઓ PF5 ની સાથે જતો રહ્યો બરાબર. અહીંયા F6 થઈ ગયો. હવે આની પાસે જે ઝેનોનનો ઇલેક્ટ્રોન હતો એ ઝેનોનનો ઇલેક્ટ્રોન પણ આ છઠ્ઠો ફ્લોરિન લઈને આવી ગયો. એટલા માટે આની ઉપર પ્લસ ચાર્જ છે અને આની ઉપર માઇનસ ચાર્જ છે. એટલા માટે અહીંયા શું લખેલું છે કે ફ્લોરાઇડ આયન ગ્રાહી એટલે કે PF5 સાથે પ્રક્રિયા કરીને કેટાયની સ્પીસીસ એટલે કે XeF4 બનાવે છે. અને ફ્લોરાઇડ આયન દાતા બરાબર. આ ફ્લોરાઇડ આયન છે એ દાતા સાથે એટલે કે આની સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે બરાબર. ફ્લોરો એનાયન. ચાલો એ જ રીતે XeF4 ની પ્રક્રિયા એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે બરાબર. અહીંયા પણ શું કરશે, એક ફ્લોરિન અહીંયા સાથે જ અહીંયા જતો રહેશે બરાબર. એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ શું બની જશે, એન્ટીમની હેક્સાફ્લોરાઇડ. ફ્લોરિન આખો બે ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો એટલા માટે અહીંયા માઇનસ ચાર્જ આવશે, અહીંયા પ્લસ ચાર્જ આવશે. એવી જ રીતે XeF6 બરાબર. હેક્સાફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા MF. હવે અહીંયા M તરીકે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અથવા સીઝિયમ ધાતુ હોઈ શકે એટલે કે સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ, રૂબિડિયમ અથવા તો સીઝિયમ ફ્લોરાઇડ બરાબર. અહીંયાથી પણ એક ફ્લોરિન અહીંયા આવી જશે, સોરી ઝેનોન ધાતુ છે બરાબર. અહીંયા મેટલ તરીકે કોણ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ચારે ચાર એ કોણ છે, ધાતુઓ છે. અને ધાતુઓનો ગુણધર્મ શું હોય છે, ઇલેક્ટ્રોન આપવાનો બરાબર. એટલા માટે અહીંયા ફ્લોરિન છે, આ ફ્લોરિન અહીંયા જતો રહેશે બરાબર. આ જે નેક્સ્ટ લાઈન આપેલી છે ને કે ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે, એ પ્રક્રિયા આ છે બરાબર. અહીંયા ફ્લોરિન છે એ ધાતુનો અને પોતાનો બંને ઇલેક્ટ્રોન લઈને ઝેનોન હેક્સાફ્લોરાઇડ સાથે જતો રહેશે. એટલા માટે આની ઉપર માઇનસ ચાર્જ આવશે. ધાતુ છે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા માટે એની ઉપર પ્લસ ચાર્જ આવશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. આની અંદર કોમન કેમેસ્ટ્રી છે. હવે એ તો તમને તમારી ઉપર ડિપેન્ડ કરે છે બરાબર. કારણ કે આ બહુ જ બેઝિક વસ્તુ છે. ચાલો ઝેનોન ઓક્સિજન સંયોજનો એટલે કે ઝેનોન હોય, ઝેનોનની સાથે કોણ જોડાયેલો હોય, ઓક્સિજન. XeF4 અને XeF6 પાણી સાથે જળ વિભાજન પામીને XeO3 આપે છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ બરાબર. XeF4 ના કેટલા અણુ લીધેલા છે, 6 અને 12 પાણીના અણુ લીધેલા છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. અહીંયાથી અણુ બ્રેક થઈ જશે, અહીંયાથી પણ અણુ બ્રેક થઈ જશે અને આપણને ઝેનોન છે બરાબર એ તત્વ સ્વરૂપે અહીંયા વાયુ સ્વરૂપે જોવા મળશે બરાબર. ટોટલ કેટલા ઝેનોન છે, 6 ઝેનોન. 6 ઝેનોનમાંથી 2 ઝેનોન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. હવે ટોટલ કેટલા ઓક્સિજન છે, 12. 12 માંથી 6 ઓક્સિજન ઝેનોન સાથે જોડાઈને શું બનાવશે, ઝેનોન ટ્રાયોક્સાઇડ બનાવશે. ટોટલ 12 દુની 24 હાઇડ્રોજન છે એ 24 હાઇડ્રોજન. ફ્લોરિન પણ કેટલા છે, 6 ચોક 24 છે એટલે 24 ફ્લોરિન સાથે જોડાઈને શું બનાવે છે, HF એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ. અને 6 જે ઓક્સિજનના પરમાણુઓ બાકી રહેશે તે પરસ્પર જોડાઈને 3 ઓક્સિજનના અણુઓ બનાવશે. એકદમ સિમ્પલ રિએક્શન છે. અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. ત્યાર પછીની પ્રક્રિયા છે માત્ર ઝેનોન હેક્સાફ્લોરાઇડની છે પણ પાણીના અણુઓની સંખ્યા ઓછી થઈ ગઈ બરાબર. અહીંયા 12 અણુ લીધેલા હતા, અહીંયા 3 અણુ છે. અહીંયા પણ અણુ બ્રેક થશે, ઝેનોન ટ્રાયોક્સાઇડ બનશે અને હાઇડ્રોજન ફ્લોરાઇડના 6 અણુઓ બનશે. હવે XeF6 નું આંશિક જળ વિભાજન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો XeOF4 અને XeO2F2 આપે છે બરાબર. આંશિક જળ વિભાજન એટલે કે સંપૂર્ણપણે પાણીનો અણુ ના તૂટે બરાબર. જળ વિભાજન તો થાય પરંતુ કેવા પ્રમાણમાં થાય, ઓછા પ્રમાણમાં થાય. એને શું કહેવાય, આંશિક જળ વિભાજન. ચાલો XeF6 H2O. હવે અહીંયા ઓક્સિજન છે, અહીંયા આવી જશે બરાબર. XeOF4. હવે જો
હાઇડ્રોજનના 2 અણુઓ છે. તો સૌથી પહેલા હાઇડ્રોજન ફ્લોરાઇડને દૂર કરી નાખવાના, તો આની અંદરથી 2 ફ્લોરિનના પરમાણુ હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને 2HF છૂટું પડી જશે, એટલે આપણને શું મળશે? ઝેનોન ઓક્સી ફ્લોરાઇડ. બરાબર. અને XaF6 છે. હવે આની અંદરથી ટોટલ 4 પાણીના 2 અણુ છે, તો હાઇડ્રોજનના ટોટલ 4 પરમાણુ છે. તો શું કરી નાખવાનું? સૌથી પહેલા 4 અણુ HF ના દૂર કરી નાખવાના, તો શું બનશે? XeO2F2. બરાબર. હવે અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે. સૌથી પહેલું સ્ટ્રક્ચર છે એ કોનું છે? XeO4 નું. બરાબર. Xe 4 ફ્લોરિન પરમાણુઓ છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. બરાબર. એક ઇલેક્ટ્રોન નું શું કરશે? ભાગીદારી કરીને બનશે. બરાબર. હવે ઓક્સિજન છે એ ઝેનોન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે. બરાબર. અને હવે અહીંયા જે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે એ કેવી રીતે જોડાયેલો છે કે ઝેનોન છે. બરાબર. એની પાસે હવે જુઓ અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એની અંદરથી આખું જે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન સાથે બોન્ડ બનાવવામાં વપરાશે અને ડબલ બોન્ડ બનાવશે. હવે એનો આકાર કેવો છે? ચોરસ પિરામિડલ. અને XeO2F2. બરાબર. આનું સ્ટ્રક્ચર અહીંયા આપણને આપેલું નથી. અહીંયા ખાલી XeO3 નું અહીંયા XeO3 છે. બરાબર. જે ઝેનોન ટ્રાયોક્સાઇડ છે એનું આપેલું છે. એની અંદર પણ 3 ઓક્સિજન પરમાણુ ઝેનોન સાથે ડબલ બોન્ડથી જોડાયેલા છે. ચાલો, ઝેનોન ટ્રાયોક્સાઇડ છે એના ગુણધર્મો જોઈ લો કે રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે, એટલે કે એનો રંગવિહીન છે, કોઈ પણ રંગ નથી, અને વિસ્ફોટક છે એટલે કે ધડાકા સાથે સળગે છે. તે પિરામિડલ આણ્વીય બંધારણ દર્શાવે છે. બરાબર. અહીંયા આપણને દર્શાવેલું છે પિરામિડલ આણ્વીય બંધારણ. XeO4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. બરાબર. XeO4 છે એ કેવું છે? પ્રવાહી સ્વરૂપે છે. બાષ્પશીલ છે એટલે કે ઝડપથી તેનું બાષ્પીભવન થઈ જાય છે અને તે સમચોરસ પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. બરાબર. આ રીતે સ્ટ્રક્ચર બધાને યાદ રાખવાના. બરાબર. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. સોમવારથી ઓર્ગેનિક ચાલુ કરીશું. બરાબર. પાર્ટ 2 લઈને આવજો. ઓર્ગેનિક ચાલુ કરીશું અને જે પણ કોઈ ક્વેશ્ચન હોય પૂછી શકો છો વોટ્સઅપ પર. હમણાં નહીં. બરાબર. કારણ કે હમણાં બીજો લેક્ચર સ્ટાર્ટ થાય છે. ઓકે. અલ્લાહ હાફિઝ. સોમવારે મળીએ. પાર્ટ 2 લઈને આવજો.